હેલો ગાઈસ, કેમ છો? તો ગુડ મોર્નિંગ. તો રાત્રે તો અમે બ્લોગ બનાવી ન શક્યા કારણ કે રાત્રે બહુ લેટ ટ્રેન થઈ ગઈ હતી. 12 વાગે તો અમે પહોંચ્યા અને પછી હોટલ રાખીને સૂઈ ગયા. તો અમે ક્યાં આવ્યા છીએ એ તમારે બધાને જાણવું છે ને? તો ગાઈસ, અમે ગોવામાં આવ્યા છે. જો અમારી હોટલની બહારનો વ્યૂ છે તો કેટલો સરસ છે કહેજો. ને આ બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો એટલે ગોવામાં અમે ક્યાં ક્યાં ફરીએ એ તમને કહી દઈએ. ને હવે અમે અહીંથી ચેકઆઉટ કરીને જઈએ છીએ. તો હાલો મિત્રો. તો મિત્રો, બ્લોગ કેવો લાગ્યો એ પાછા વચ્ચે વચ્ચે કમેન્ટ કરીને કહેતા રહેજો. ને જો બેગ પેક થઈ ગયા છે. તો સુરતથી અમે ટ્રેન સ્ટેશને ઉતરી ગયા હતા. નોર્થ ફરવું હોય તો ત્યાં ઉતરવાનું ને સાઉથ ફરવું હોય તો બીજે ઉતરવાનું. એથી ટેક્સીમાં તમે જાઓ તો બહુ મોંઘું પડશે એટલે તમે માપુસાની બસ તમને હોટલની બહારથી જ મળી જાય. ટ્રેન સ્ટેશનની બહારથી બધી બસો તમને મળી જાય. ત્યાંથી વાઘા બીચની બસ લઈ લેજો અને એમાં બેસી જાજો. 50 રૂપિયા ટિકિટ લે. જો લો બજેટમાં તમારે ગોવા ફરવું હોય તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. જોઈ લો બસ સ્ટેશન આવી ગયું છે. અહીંથી બધી બસ વાઘા બીચની બધી જ જગ્યાની તમને બસ મળી જાય. ને તમે બસમાં પડશો તો જ તમને સસ્તું પડશે. બાકી 5 કિલોમીટર 10 કિલોમીટરને ટેક્સીમાં તમારે 700-800 રૂપિયા લેશે. જોવા મંદિર કેટલું સરસ મજાનું છે. ગણપતિ બાપાનું છે. મોકો મળશે તો જરૂર જાઓ. બસમાં તમે કમ્ફર્ટેબલ બેસી શકો છો. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી હોટલે પહોંચી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. તો બહાર નીકળીએ અને રેડી થાય એ પહેલાં થોડુંક કાંક ખાઈ લે. તો મંગાવી લીધી છે મેગી. તો હાલો બધા મેગી ખાવા. તો અમે ખાઈને રેડી થાય પછી બહારનું લોકેશન ને રૂમ કેવી રાખી છે એ દેખાડીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે અને હવે જઈએ છે અમે વાઘા બીચ. તો કોણ કોણ આ ગોવામાં બીજે આવેલા છે એ કહેજો. તો હાલો. હેલો ગાઈસ, તો ગાડી રેન્ટ ઉપર લઈ લીધી છે અને હવે અમે જઈએ છીએ બીચ ઉપર. ક્યાં બીચે જઈએ? અંજુના બીચ. હા, તો ગોવામાં અંજના બીચે જઈએ. વાઘા બીચ ને અંજના બીચ બે ફેમસ છે. હવે ત્યાં જઈને ખબર પડે કેવો બીચ છે. તો હાલો અમે ચા પીને નીકળીએ ને જેને ચા પીવી હોય હાલો. તો આ રસ્તો છે અંજના બીચ જવાનો. ને અહીંયા બધે હેલ્મેટ ફરજિયાત છે એટલે હેલ્મેટ તમે ક્યાંય એક્ટિવા લ્યો તો કાઢતા નહીં, નકર તરત ફાઇન આવી જાય. ને જો અહીંયા હોટલની કોઈ એનિવર્સરીની સ્કીમ કહે તો ક્યાંય હોટલે જતા નહીં, ફસાતા નહીં. તો અંજના બીચે ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે. જોઈ લો બીચ. ને અહીંયા અમે બહુ બધા વિડીયો બનાવ્યા, ફોટા પાડ્યા. ના લોકેશન તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો પાછા. ને ગાઈસ આજ હું કેવી લાગુ એ કહી દેજો. તો દરિયો જો એક નંબર મજા આવી ગઈ ને અહીંયા પાણી પણ હાવ ક્લીન છે. હવે અમે ત્યાંથી નીકળી ગયા. જોઈ લો આ માર્કેટ છે શોપિંગ કરવાની. તો તમે ગોવા ગયા ત્યાંથી હું શોપિંગ કરી કહેજો. ને તમને ગોવા કેવું લાગ્યું? ગોવામાં બધા કરતાં બેસ્ટ જગ્યા કઈ છે ભરવાની એ પણ કહી દેજો. ચાલો હવે આપણે જઈને થોડીક શોપિંગ કરી લઈએ. તો તમે પણ શોપિંગ કરી જાય છે ને? અહીંયા થોડુંક બધું મોંઘું મળે પણ અહીંયા સુધી આવ્યા તો થોડુંક આગ તો લઈએ જ. તો આ બ્રેસલેટ છે પણ કાંઈ ખાસ નથી હતું, મેં પાછું મૂકી દીધું. આ માલિશ કરવાનું છે. આ તો મેં લીધું જ છે. આ તમે લેજો આવો તો. અહીં બીજી ઘણી બધી વસ્તુ છે. તમને આમાંથી વધારે શું ગમે એ કહેજો. ને આપણા ગામમાં ન મળે ઇન્ડિયામાં કરવાની હોય. મારી ફેમિલીને બહુ યાદ કરું છું. તમે ફરવા આવો ને તમે કોને વધારે યાદ કરો એ કહેજો. તો અહીંથી શૂઝનો શોરૂમ છે. અહીંયા પણ બીકની ને બધા
વધારે વન પીસ ને એવું જ છે। આ તમે ટ્રાય કરજો, એક નંબર લાગશે જો તમે શોર્ટ કપડાં પહેરતા હોય તો। બેગના કલેક્શન જોઈ લઈએ। બેગ બધા ફાઇન છે પણ બહુ કંઈ ખાસ લાગતા નથી, તો એક બેગ લઈ લઈએ આપણે। તો આપણે અહીંથી નીકળી ગયા છે અને હવે જઈએ છીએ મ્યુઝિયમે। થોડીક વારમાં આપણે મ્યુઝિયમે પહોંચી જાવ। દેખાડીએ તો ગાઈસ મ્યુઝિયમે પહોંચી ગયા છે, ટિકિટ લઈ લીધી છે, હવે આપણે અંદર એન્ટ્રી કરીએ। ઓહો, સૌથી પહેલાં જો આપણને કોણ જોવા મળી ગયું। તો આપણે તો બધા ફોટા પાડવાના જ ને વિડીયો ઉતારવાના જ, કારણ કે રિયલમાં તો આપણે આ બધાને મળી ન કે। એપલ કંપનીના માલિક, અને તો આપણે જોઈએ ન કે આપણા મોદી સાહેબ, જેણે આપણો દેશ આખો ફેરવી દીધો। આ કોણ છે એ મને ખબર નથી, કમેન્ટ કરજો તમે। આ વિદેશના નેતા છે, જેમ આપણે મોદી છે। અમેરિકાના આપણા મહાન ગાંધી બાપુ તો આપણે આવ્યા ત્યારે હતા નહીં। આ કોણ છે એ મને ખબર નથી। આ છે આપણા વિજય સર, સાઉથના બેસ્ટ હીરો અને મારા ફેવરિટ હીરો વિગિલ સર। આ કરાટાના ચેમ્પિયન છે, તો બધા કરાટા શીખી જાજો, જિંદગીમાં તમને કામ આવશે કરાટા શીખશો તો। ને હવે કોની પાસે જાય? આ બહુ ફેમસ છે પણ આનું નામ હું ભૂલી ગઈ, ને આપણા બધાને ઇતિહાસમાં ભણવામાં આવેલું છે આનું નામ। અમિતાભ બચ્ચન, અમિતાભ સર। રિયલમાં તો બધાને મળવાનું પોસિબલ જ નથી। ને હવે ફેવરિટ હીરો શાહરુખ ખાન મારા ફેવરિટ હીરો છે। તો આ બધા બોલિવૂડ સ્ટારના સ્ટેચ્યુ છે, આની બધા સાથે આપણે ફોટા પાડી લીધા, વિડીયો પણ ઉતારી લીધા। અને ગાઈસ જો તમને આ બધાનો શોખ હોય ને તો જ અહીંયા મ્યુઝિયમમાં આવજો અને ટિકિટ લેજો, કારણ કે આ એક વસ્તુ જોવાના 250 રૂપિયા છે। તો બધા આપણે ફોટા પાડી લીધા અને હવે અહીંથી આપણે નીકળશું, કારણ કે 6 વાગી ગયા છે। હવે હોટલે જઈને ફ્રેશ થઈને રાત્રે આપણે વાઘા બીચ જાવું। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વાઘા બીચ તમને દેખાડી દઉં, ને લો બજેટમાં ગોવા કેમ ફરવું એ પણ તમને આગળ બ્લોગમાં કહી દઉં। બાય ગાઈસ, ટેક કેર।